નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું નિકુંજ દવે આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું નવીન ફળપાકોના આયોજન વિશે. દર્શક મિત્રો, બાગાયતી ખેતીમાં ફળપાકોનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે. ત્યારે આપણે એમની વિશે માહિતી લેવા એમના એક્સપર્ટ શ્રી આર.કે. બોગરા સાહેબ સાથે આપણે ચર્ચા કરીશું, જેઓ રાજકોટ ખાતે મદદનીશ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે અને બાગાયત ખાતામાં છેલ્લા 7 વર્ષ ત્યાં કાર્યરત છે. તો નમસ્કાર બોગરા સાહેબ. નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ તો બોગરા સાહેબ, દર્શક મિત્રોને જણાવશો કે સૌરાષ્ટ્રમાં બાગાયતી ખેતીમાં ફળપાકોનું મહત્ત્વ કેટલું છે? હવે વાત કરીએ તો કૃષિની અંદર બાગાયત એ એવી શાખા છે કે તેનું સૌથી વધારે મહત્ત્વ રહેલું છે. કારણ કે માણસના આહારમાં બાગાયતી ફળપાકોનો અમૂલ્ય ફાળો રહેલો છે. દિવસે દિવસે બાગાયતી ખેતીનું વાવેતર વધતું જાય છે અને આ બાગાયતી ખેતીની અંદર જે સમાવેશ થતા પાકોની જો આપણે વાત કરીએ તો તેમાં મુખ્યત્વે ફળપાકો, શાકભાજી પાકો, ઔષધીય પાકો, ફૂલની ખેતી, મસાલાના પાકો, આ બધા જ પાકોનો સમાવેશ બાગાયતી ખેતીની અંદર થાય છે. વિકાસશીલ દેશોની અંદર પણ બાગાયતી ખેતીનું વાવેતર વધતું જાય છે. આ બાગાયત તરફ વધવા માટેનું મહત્ત્વ આપણે સમજીએ તો ખાસ કરીને તેમની ઊંડિયામણ જે છે એ કમાઈ આપવા માટે, પડતર જે જમીન પડી છે એના ઉપયોગ માટે, પછી રોજગારીની તકો ઊભી કરવા માટે, આ ઉપરાંત મનુષ્ય આહારની દ્રષ્ટિએ પણ બાગાયતી ફળપાકોનું મહત્ત્વ રહેલું છે, જેથી કરીને બાગાયતનો વિકાસ વધતો જાય છે. સરસ બોગરા સાહેબ. બોગરા સાહેબ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપણે ફળપાકોના શક્યતાઓ વિશે જરા જણાવશો? સૌરાષ્ટ્ર એ ગુજરાતનો એક એવો ભાગ છે કે જ્યાં જુદા જુદા પ્રકારનું વાતાવરણ, જુદી જુદી જમીન, ખાસ કરીને આપણી જમીન જે છે થોડીક હલકા પ્રકારની, પાણી નબળું, પછી બીજી પણ ઘણી સમસ્યાઓ, ખાસ કરીને માર્કેટની વ્યવસ્થા, આ બધા સમસ્યાઓ છે એ કાયમી પ્રકારની સમસ્યાઓ છે. છતાં પણ બાગાયતી પાક જે છે એ આપણા સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન વધતો જાય છે. તેના માટેના કારણો ફક્ત ફળદ્રુપ જમીન કે આબોહવા જ નહીં, પણ ખેડૂતની મહેનત અને સૌરાષ્ટ્રના ખેડૂતની કોઠાસૂઝને કારણે ઘણા બધા બાગાયતી પાકો અપનાવતા ખેડૂતો થયા છે અને નવા નવા ફળપાકો પણ વાવેતર થાય છે. આમ જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ફળપાકોનું વાવેતર થાય છે અને ઘણી બધી શક્યતાઓ રહેલી છે. તેમાં ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ફળપાકોમાં જે શક્યતાઓ સૌરાષ્ટ્રમાં છે તેમાં આંબા, ચીકુ, બોર, નાળિયેર, ત્યાર પછી કેળા, પપૈયા, દાડમ, ખારેક, સીતાફળ, જામફળ, આ બધા જ મુખ્ય પાકો જે છે એની શક્યતાઓ રહેલી છે અને તેની આપણે ખેતી અહીંયા થઈ શકે છે. આ ઉપરાંત ગૌણ પ્રકારના જે ફળ પાકો છે તેમાં ખાસ કરીને ગુંદા, બદામ, કમરક, કરમદા, આ ગૌણ ફળપાકો પણ આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં થઈ શકે છે. ખૂબ સરસ, ઘણી બધી માહિતી આપી. બોગરા સાહેબ, આ તમે જે વાત કરી તો એના ઉપરથી મને એક પ્રશ્ન થાય કે એના બધા જે ફળપાકો છે એનું પ્લાન્ટિંગ મટીરિયલ, મતલબ કે બીજ, રોપા, કલમ વગેરે આપણે કઈ રીતે મળે છે, એની જરા જાણકારી. હવે ફળપાકો જે છે એ લાંબા ગાળાના છે અને એક વખત એમનું વાવેતર કરીએ તો વર્ષો સુધી એ ટકી રહેતા હોય છે. બરાબર. અને એનું ઉત્પાદન પણ થોડું મોડું શરૂ થતું હોય છે. એટલે આ જે ફળપાકોના વાવેતર વખતે એનું જે મટીરિયલ, પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે જે વાવેતર સામગ્રી આપણે કહીએ, એ જુદી જુદી રીતે વપરાતી હોય છે. ખાસ કરીને 2 પદ્ધતિ દ્વારા એમનું પ્રસર્જન થતું હોય છે. હવે કોઈ પણ માણસ, પ્રાણી કે જીવ પોતાનો વંશવેલો ટકાવી રાખતો હોય છે, એવી જ રીતે વનસ્પતિ પણ પોતાનો વંશવેલો ટકાવી રાખતી હોય છે. તો આ વનસ્પતિ જે પોતાનો વંશવેલો જે ટકાવી રાખવાની જે ક્રિયા છે તેને પ્રસર્જન અથવા તો ઉત્સર્જનની ક્રિયા આપણે કહીએ.
અને એના દ્વારા એમનું વાવેતર થતું હોય છે. એટલે ફળ પાકોની અંદર એક તો બીજ દ્વારા અથવા તો વાનસ્પતિક રીતે આમ બે દ્વારા એનું પ્રસર્જન થતું હોય છે. બરાબર સર, તમે તો ઘણી બધી સરસ માહિતી આપી. ફળપાકોના જે તમે વાત કરી એમાં સંવર્ધન જે છે એની જાણીતી રીતોની જાણકારી વિશે આવે. ફળપાકોનું જે સંવર્ધન છે એ આપણે હમણાં જેમ વાત કરીએ મુખ્યત્વે બે રીતે થાય છે, એક બીજ દ્વારા અને બીજું વાનસ્પતિક રીતે. હવે બીજ દ્વારા જે સંવર્ધન થાય છે એ ખાસ કરીને એવી રીતે કરવામાં આવે છે કે તેમાં જે પાકેલા ફળો હોય એમાંથી બીજ કાઢી અને તેમના રોપ નર્સરીની અંદર તૈયાર કરવામાં આવે છે અને આ રોપા મુખ્ય ખેતરની અંદર વાવી અને બગીચો આખો ઊભો કરવામાં આવતો હોય છે અને બગીચો તૈયાર કરવામાં આવતો હોય છે. આવા બીજ દ્વારા જે સંવર્ધન થાય છે એવા પાકોની આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને પપૈયા છે, નાળિયેર છે, દાડમ છે, આ બધા જે પાકો છે એ બીજ દ્વારા ઉછેરી અને કરવામાં આવે છે. પછી વાનસ્પતિક પ્રસર્જનની આપણે વાત કરીએ કે વાનસ્પતિક રીતે જે પ્રસર્જન થાય છે એની આપણે જો વાત કરીએ તો એની અંદર બીજ સિવાયનો જે ઝાડનો ભાગ છે એટલે કે ડાળી છે, પાન છે કે મૂળ છે એને એવું અનુકૂળ વાતાવરણ આપવામાં આવે. જમીન, ભેજ, હવા અને પ્રકાશ એવી અનુકૂળ જો વાતાવરણ પૂરું પાડીએ તો તેમાંથી મૂળ અને ડાળી ફૂટતી હોય છે અને માતૃ છોડ જેવા જ ગુણધર્મો ધરાવતી છોડ તૈયાર થાય છે જેને આપણે કલમ કહીએ છીએ. અને આ કલમ મૂળ પ્રકાંડ એટલે કે ડાળી અને મૂળ રોપ આ બંનેને બાંધીને પણ કલમ કરવામાં આવે છે. આ રીતે બે રીતે એનું પ્રસર્જન કરવામાં આવતું હોય છે. અને આ જે કલમ દ્વારા જે ફળપાકો આપણે તૈયાર કરીએ છીએ એમાં ખાસ કરીને જોઈએ તો જુદા જુદા પ્રકારની કલમો બજારમાં મળતી હોય છે, જેમ કે આંખની કલમ, ભેટ કલમ, પછી કટકા કલમ, ગુટી કલમ, નૂતન કલમ, આ જુદા જુદા પ્રકારની જે કલમો છે એના દ્વારા જુદા જુદા પાકો તૈયાર થતા હોય છે. એમાં આ કલમોમાં ખાસ કરીને આંબા છે, ચીકુ છે, દાડમ છે, એ બધા આ પ્રકારની કલમોથી તૈયાર કરવામાં આવતા હોય છે. સરસ બોગરા સાહેબ, હવે તમે કલમની વાત કરી છે તો મારો પ્રશ્ન એ છે કે ફળપાકોમાં કલમનું મહત્વ કેટલું છે અને એના ફાયદા કયા કયા છે? આપણે ફળપાકોની વાત કરીએ તો મેં પહેલાં કીધું એમ કે ફળપાકો છે એ લાંબા ગાળાના પાકો છે, એટલે કે બહુ વર્ષાયુ છે. 1 વર્ષ કરતાં વધુ વર્ષ સુધી એ ટકી રહેતા હોય છે અને એમનું ઉત્પાદન પણ મોડું શરૂ થતું હોય છે. એટલે જે ફળપાકમાં જે જાતનું આપણે વાવેતર કરવું હોય તેની 100% શુદ્ધતા જળવાઈ રહે એ માટે કલમોથી ઉછેરેલ આપણે રોપ કે આપણી કલમનો બગીચો તૈયાર કરીએ તો એની 100% શુદ્ધતા જળવાઈ રહે અને આપણને ઉત્પાદન પણ સારું મળે. એટલા માટે કલમો દ્વારા બગીચો તૈયાર કરવો જોઈએ. હવે આ જે કલમો છે એના ફાયદાઓ પણ ઘણા બધા રહેલા છે કે બીજને બદલે કલમો શા માટે કરવી જોઈએ, તો કે કલમથી જે આપણે છોડ તૈયાર કર્યો હોય એમાં માતૃ છોડ જેવા જ ગુણધર્મો હોય છે. એટલે એક સરખી એની વૃદ્ધિ થાય છે, એક સરખું ફળધારણ શક્તિ એનામાં રહેલી હોય છે અને એક સાથે પાકતા હોય છે અને એક સરખા આકારના અને એક સરખી ગુણવત્તાવાળા ફળ તૈયાર થતા હોય છે. આમ એક સરખી ગુણવત્તા હોવાને કારણે બજાર ભાવ પણ સારા મળે છે, જેથી ખેડૂતોને સરવાળે ફાયદો થાય છે. બીજું કલમનો ફાયદો એ છે કે કલમથી વાવેતર કરેલ ફળપાક જે છે એ વહેલો ફળે છે, એટલે એમાં વહેલી ઉત્પાદન શરૂ થાય છે, જેથી ખેડૂતને વહેલી આવક શરૂ થાય છે અને એમને આર્થિક રીતે પણ ફાયદો થાય છે. આ ઉપરાંત જે ફળપાક જે છે એમાં કલમથી જો કરેલું હોય તો એની વૃદ્ધિ છે એ નિયંત્રિત રીતે, એટલે કે બહુ મોટું ન થઈ જાય અને નિયંત્રિત રીતે વૃદ્ધિ થતી હોય છે. એટલે જે ઓપરેશન એટલે કે જે આપણે પછી એમાં દવા છંટકાવ કરવી છે કે કોઈ બીજી કોઈ કામગીરી કરવી છે કે ફળો ઉતારવા છે તો એ સહેલા પડે અને એનો ખર્ચ ઓછો થાય. એટલે આમ કલમથી વાવેતર કરવાના ઘણા બધા ફાયદા છે. હવે બોગરા સાહેબ, એક પ્રશ્ન એવો છે કે પેશીય સંવર્ધન, જેને આપણે ટિશ્યુ કલ્ચર પદ્ધતિ કહેવામાં આવે છે, એ કઈ રીતે થાય અને એના કયા કયા ફાયદા હોય છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને અત્યારની લેટેસ્ટ જે ટેકનોલોજી આપણે એને કહીએ તો એ આ ટિશ્યુ કલ્ચર છે. ટિશ્યુ કલ્ચર પદ્ધતિને આપણે ગુજરાતીમાં પેશીય સંવર્ધન એવું કહી શકીએ. જેમ મેં બીજ દ્વારા અને કલમ દ્વારા બે રીત કીધી, એ ઉપરાંતની નવી ટેકનોલોજી
એટલે કે આ પેશીય સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચરથી પણ રોપ લેબોરેટરીમાં તૈયાર કરી અને ઉછેરી અને વાવેતર કરવામાં આવે છે. આ ટિશ્યુ કલ્ચર એટલે એવા છોડના કોઈ પણ ભાગને લેબોરેટરીમાં કંટ્રોલ કન્ડિશનની અંદર કૃત્રિમ વાતાવરણ પૂરું પાડી અને છોડના કોઈ પણ કોષ કે પેશીને લઈ અને ઉછેરવામાં આવે આ પદ્ધતિને આપણે ટિશ્યુ કલ્ચર પદ્ધતિ કહીએ છીએ. અને આ પદ્ધતિના ફાયદા પણ ખૂબ છે, કેમ કે આ એક ઝડપી પદ્ધતિ છે. બરાબર. એટલે એક જ જે વિરલ છોડ છે પસંદ જે કરેલો આપણે હોય, આ વિરલ છોડમાંથી જે આપણે જે કોષો લીધા હોય, બરાબર, એના જેવા જ માતૃ ગુણધર્મો અને જનીનિક બંધારણ ધરાવતો છોડ તૈયાર થાય છે. એટલે એક જ છોડમાંથી અસંખ્ય છોડ એક જ જગ્યાએ ઓછા ગાળાની અંદર અને ગમે વર્ષમાં ગમે ત્યારે આપણે એને ઉછેરી શકીએ છીએ. અને આ જે ટિશ્યુ કલ્ચરનો છોડ છે એક તો જીવાત રહિત હોય છે. પછી બગીચો જ્યારે આપણે તૈયાર કરીએ છીએ એમાં વંધ્યત્વનું નિવારણ આપણે પ્રમાણ પણ ઘટાડી શકીએ છીએ. પછી ટિશ્યુ કલ્ચરનો જે છોડ છે એ આવક પણ વહેલી આપે છે, એટલે વહેલો ફળાવ થાય છે, એટલે વહેલું ચાલુ થઈ જાય છે. પછી સૌથી અગત્યનો ટિશ્યુ કલ્ચરનો જો ફાયદો હોય તો એની ગુણવત્તા, ફળની ગુણવત્તા. છોડ છે એક સરખા અને એના ફળો છે એક સરખા આકારના, એક સરખા કદના અને એક સરખા રંગના થતા હોવાથી એની ગુણવત્તા એકસરખી હોય છે, જેથી બજાર ભાવ પણ સારા મળે છે અને ખેડૂતોને ફાયદો થાય છે. આમ ટિશ્યુ કલ્ચરથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે. અને અમુક જે પાકો છે જેમાં ખાસ કરીને બિયારણ કે કલમો શક્ય નથી, એવા ફળ પાકોને પણ આપણે ટિશ્યુ કલ્ચરથી ઉછેરી અને વાવેતર કરી શકીએ છીએ. સરસ બોગરા સાહેબ. બોગરા સાહેબ, પ્રશ્ન એવો થાય કે જો આપણે નર્સરીમાંથી કલમ કે રોપાનું પસંદગી કરવામાં આવે તો એ સમયે કઈ કઈ કાળજી રાખવી જોઈએ આપણે? આ પણ અગત્યનો પ્રશ્ન છે, કેમ કે હવે ઉનાળુ સિઝન પૂરી થશે અને ચોમાસાની સિઝન આવશે અને આ દરમિયાન જ બધા ખેડૂત મિત્રો પોતાના ફળ પાકના વાવેતરનું આયોજન કરતા હોય છે. બરાબર છે. એટલે જ્યારે આપણે કોઈ પણ ફળ પાકનું વાવેતર કરવું હોય ત્યારે એના જે રોપા અથવા તો કલમો જે લેવાની છે એ નર્સરીમાંથી લેતા પહેલાં અમુક મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ખાસ કરીને જે પ્રતિષ્ઠિત અને આદર્શ અને જે નામના ધરાવતી સારી જે સરકાર માન્ય નર્સરી હોય એમાંથી જ એક તો રોપાની ખરીદી કરવી જોઈએ. બીજું કે રોપો ખરીદતી વખતે એ રોપ છે બહુ મોટી ઉંમરનો ન હોય એ જોવું જોઈએ. બહુ નાની ઉંમર કે બહુ મોટી ઉંમર ન હોય અને મધ્યમ એજવાળો હોય એવા છોડ પસંદ કરવા જોઈએ. બીજું કે આ જે છોડ છે એની અંદર જુસ્સો ઓછો હોય કે થોડોક માઈકાંગલા જેવો છોડ હોય એવા છોડ પસંદ ના કરવા જોઈએ. એટલે કે જુસ્સાદાર અને સારા એવા છોડ હંમેશા આપણે પસંદ કરવા જોઈએ. બીજું કે નર્સરીમાંથી જ્યારે આપણે રોપા લઈએ છીએ ત્યારે એની કલમ જે છે એનો સાંધો બરોબર જોઈન્ટ થયેલો છે કે સાંધો બરોબર થયેલો છે કે નહીં એ તપાસીને લેવો જોઈએ. બીજું એનો જે મૂળકાંડ અને ઉપરોપ એટલે કે બંને ડાળીઓ છે એ બરોબર જોડાયેલી હોય અને બંનેનું કદ એક સરખું હોય, એક સરખા કદની બંને ડાળીઓ હોય એવી આપણે કલમ પસંદ કરવી જોઈએ. પછી બીજું કે આ રોગયુક્ત કે રોગવાળો હોય તો એવા પણ કલમો આપણે પસંદ કરવી ના જોઈએ. એટલે આ બધી જો આપણે ખરીદી વખતે જો કાળજી લઈએ કલમો ખરીદી વખતે તો આપણે શરૂઆતથી જ ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. દર્શક મિત્રો જોયું ને, આવી કાળજી લેશો તો તમને તકલીફ નહીં પડે. હવે બોગરા સાહેબ, ફળ પાકોના વાવેતર વખતે કેવા પ્રકારની જમીનમાં એનું વાવેતર થઈ શકે? ફળ પાકનું વાવેતરનું જ્યારે આયોજન કરતા હોય ત્યારે પ્રથમ પ્રશ્ન એ જ આવે કે કેવા પ્રકારની જમીન પસંદ કરવી પડે અને એમાં શું કાળજી લેવી જોઈએ. તો ખાસ કરીને કોઈ પણ ફળ પાક છે એ સારી નિતાર શક્તિ ધરાવતી ફળદ્રુપ અને ગોરાડું જમીન છે એ વધારે માફક આવે છે. જે જમીનની અંદર પાણી ભરાઈ રહેતું હોય કે જેની નિતાર શક્તિ નબળી હોય, આવા નબળી જમીનમાં હંમેશા ફળ પાકો થઈ શકે નહીં. એટલે સારી નિતાર શક્તિવાળી જમીનને હંમેશા પસંદ કરવી જોઈએ. અને જે જમીનનો પીએચ આંક 6 થી 7.5ની વચ્ચે હોય તે વધારે આદર્શ અને વધારે અનુકૂળ છે.
પછી જે જમીન ચીકણી અને ક્ષારવાળી હોય કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, ક્ષારોનું પ્રમાણ વધારે હોય, આવી જમીનમાં આપણે ફળ પાકોનું આયોજન કરતાં ટાળવું જોઈએ. જમીનની પસંદગી થઈ ગયા પછી પ્રશ્ન એ થાય કે એમના વાવેતર પહેલાં જે ખાડા કરવામાં આવે છે એની અંદર વાવેતર કરવાની રીત કઈ રીતે એની સમજ જરા આપશો. ફળપાકનું વાવેતર કરતાં પહેલાં એ જ્યાં આપણે ફળપાકનું વાવેતર કરવાનું છે એ જગ્યાએ જે ખાડો કરી અને વાવેતર કરવામાં આવતું હોય છે. એટલે એમની ખાડો ક્યાં કરવો, કેવો કરવો એ બહુ અગત્યનો પ્રશ્ન છે. એટલે ખેડૂત મિત્રોને જ્યારે કોઈ પણ ફળપાકનું વાવેતર કરવાનું હોય ત્યારે એનું ખાડા કેટલા અંતરે એક તો કરવા, તો એ અંતર જે છે એ ફળપાકની જાત, એની વૃદ્ધિ, પછી એનું આયુષ્ય, આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને એનું અંતર રાખવામાં આવતા હોય છે. જેમ કે મોટા ફળપાક છે, દાખલા તરીકે આંબા છે, ચીકુ છે, એમને હંમેશા 10x10 અથવા તો 12x12ના અંતરે વાવેતર કરવામાં આવતું હોય છે. જ્યારે મધ્યમ કક્ષાના જે ઝાડ થાય છે એમાં થોડા ઓછા અંતરે વાવેતર કરવામાં આવતું હોય છે. હવે આ ઝાડ છે એના વાવેતર પહેલાં જે ખાડા કરવામાં આવે છે એ આ મોટા કદના ઝાડ હોય તો એમાં 1x1x1 મીટરના અંતરે ઉનાળાની અંદર ખાડો કરવામાં આવે છે અને આ ખાડાને 15થી 20 દિવસ ઉનાળાના તાપમાં તપવા દેવામાં આવે છે. પછી જો થોડા નાની કદના ઝાડ હોય તો તેમાં 60x60x60 સેન્ટીમીટરના અંતરે ખાડો કરવામાં આવે છે અને આ ખાડાની અંદર માટી અને ખાતરનું મિશ્રણ કરી અને 15-20 દિવસ તપી ગયા પછી એમાં ભરી દેવામાં આવે છે. આ મિશ્રણ ભરી અને પછી જ્યારે વરસાદ થાય, સારો એવો પહેલો વરસાદ થઈ જાય, એક વરસાદ પછી આ ખાડાના મધ્યમાં જે આપણે પસંદ કરેલી સારી જાતની જે કલમો જે લાવ્યા હોય એમનું નાનો એવો ખાડો કરી અને ત્યાં એમનું વાવેતર કરવામાં આવે છે. અને આ ખાડાની અંદર વાવેતર કરી તેમને બરોબર મધ્યમાં હલી ન જાય એ રીતે રાખી ટટાર અને એમને ફરતી માટી દબાવી દેવામાં આવે છે. પછી 1 મીટર વ્યાસનું ખામણું કરી અને એમાં પાણી આપવામાં આવે છે. પછી આ ખામણાની અંદર આપણે છોડને ટેકો આપવા માટે, હલી ન જાય એટલા માટે આપણે એને કોઈ પણ લાકડાથી કે સોટીથી એમને ટેકો આપીએ છીએ. પછી જો વરસાદ કે તાપ કે પવન હોય તો એનાથી રક્ષણ માટે નાળિયેરીના તાલા કે કંતાનથી આપણે એમને રક્ષણ આપવું જોઈએ અથવા તો વાડોલિયું બનાવવું જોઈએ ફરતું, આપણે ગાર્ડ જેને આપણે કહીએ છીએ, ટ્રી ગાર્ડ, એ રીતે રાખીને પણ આપણે એને રક્ષણ આપી શકીએ છીએ. હવે આ જે ખાડો જે આપણે કર્યો હોય એમાં આપણે જો આપણા જમીનની અંદર ક્યાંય ઉધઈની જો સમસ્યા હોય તો તેના નિવારણ માટે મિથાઇલ પેરાથિયોન 50% જે પાવડર આવે છે એ અથવા ક્લોરોપાયરીફોસ જે પાવડર છે એ 50થી 100 ગ્રામ મિક્સ કરી અને સાથે ભેળવી દેવું જોઈએ, જેથી આપણે ઉધઈનો નિયંત્રણ કરી શકીએ. બીજું કે જો ભેટ કલમનું આપણે વાવેતર કરતા હોઈએ તો ખાડાથી એટલે કે જમીનની સપાટીથી 15થી 20 સેન્ટીમીટર એની ભેટ કલમ જે બાંધેલી હોય એનો સાંધો એટલો ઉપર રહે એ રીતે કાળજી રાખી અને વાવેતર કરવું જોઈએ. પછી ઉનાળાની અંદર આપણે જ્યારે એનું વાવેતર કરીએ છીએ ત્યારે એક તો એને પાણી એટલે કે પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહે એવું જોવું જોઈએ આપણે. પરંતુ વધુ પડતું પાણી ખામણામાં ભરાઈ ન રહે એ પણ ખાસ જોવું જોઈએ, કારણ કે જો પાણી સતત ભર્યું રહેશે તો સુકારાનો રોગ લાગુ પડશે અને મૂળિયાનો કોહવારોને લાગુ પડશે, જેથી શરૂઆતમાં જ કલમ સુકાઈ જવાના ચાન્સ રહે છે. એટલે આ એક મુદ્દો પણ આપણે ધ્યાનમાં લાવવો જોઈએ. આ રીતે આપણે એની કાળજી લઈ અને વાવેતર જો કરીએ તો શરૂઆતથી જ એનો ઉછેર સારો થાય છે. બોગરા સાહેબ, તમે વાત કરી એની અંદર તમે વાત કરી કે સારી કલમો હોય, તો મારો એ પ્રશ્ન છે કે કયા ફળપાકો માટે કેવી કેવી કલમોની પસંદગી કરવી જોઈએ, એની વિશે દર્શક મિત્રોને જરા જાણકારી આપશો. બરાબર છે. આપણે હમણાં વાત કરતા હતા એમ કે જુદા જુદા ફળપાકો માટે જુદા જુદા પ્રકારની કલમોનો ઉપયોગ થતો હોય છે. તો કયા પાક માટે કઈ કલમ હોય, તો એમાં ખાસ કરીને જે કલમો છે એ ભેટ કલમ આપણે જે કહીએ છીએ, તો એ ભેટ કલમ છે એ ચીકુ
અને આંબામાં ખાસ કરવામાં આવે છે. જ્યારે એક નૂતન કલમ છે એ ચીકુની અંદર, આંબાની અંદર, આમળાની અંદર, આ બધા પાકોની અંદર આપણે નૂતન કલમથી કલમ કરી અને એનું વાવેતર કરીએ છીએ. આ ઉપરાંત ત્યાર પછી આંખ કલમ, જેને બડિંગ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, આ આંખની કલમ જે છે એ લીંબુ છે, બોર છે, મોસંબી છે, એમાં આ આંખ કલમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ગુટી કલમ, જેને આપણે દાબ કલમ કહીએ છીએ, એ જે છે એ જામફળ છે, એ દાડમ છે, પછી જાંબુ છે, આમાં આ દાબ કલમનો ઉપયોગ કરવામાં આવે છે. પછી એમાં હવાની દાબ કલમ, એટલે એર લેયરિંગ એને અંગ્રેજીમાં આપણે કહી, આ હવાની દાબ કલમ છે એ પણ દાડમની અંદર છે, જામફળની અંદર છે, સીતાફળની અંદર છે અને સફેદ જાંબુ છે. આ બધા પાકોની અંદર પણ દાબ કલમ, હવાની દાબ કલમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે કલમો છે એમાં આપણે પીલા દ્વારા પણ ઘણા ફળ પાકોનું વાવેતર કરવામાં આવે છે. દાખલા તરીકે અનાનસ છે, કેળા છે, એને પીલા દ્વારા વાવેતર કરવામાં આવે છે. પછી રોપ દ્વારા કે બીજ દ્વારા, એટલે આપણે બીજને રોપ તૈયાર કરીને જે કરીએ છીએ એવા ફળ પાકોની જો વાત કરીએ તો એવી જે બીજ દ્વારા કલમો રોપા તૈયાર થતા હોય તો નાળિયેર છે, પપૈયા છે, કે સીતાફળ છે, જામફળ છે, આ બધા પાકોમાં પણ બીજ દ્વારા કલમ તૈયાર કરવામાં આવતી છે. આ ઉપરાંત ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી પણ રોપા તૈયાર કરી અને વાવેતર કરવામાં આવે છે. એમાં ટિશ્યુ કલ્ચરના જે રોપા અત્યારે કોમર્શિયલી વ્યાપારિક ધોરણે જે બજારમાં સક્સેસફુલ અને વાવેતર થાય છે એમાં પપૈયા છે, કેળા છે, પછી દાડમ છે, પછી આપણે ખારેક છે, આ બધાની અંદર ટિશ્યુ કલ્ચરના રોપાથી વાવેતર કરવામાં આવે છે. બરાબર છે. હમણાં આપણે ચર્ચા કરતા હતા એમાં એવું થયું કે ફળપાકોના વાવેતરમાં અંતરનું ખૂબ જ મહત્ત્વ છે. તો ફળપાકોમાં અંતર કેટલું રાખવું, એની વિશે જરા માહિતી દર્શક મિત્રોને આપશો. સામાન્ય રીતે આપણે જેમ વાત કરતા હતા કે મોટા પ્રકારના, મોટા કદના જે ઝાડ થાય છે કે જેને એમાં 10 બાય 10 અથવા તો 12 બાય 12ના અંતરે રાખી અને વાવેતર કરવામાં આવતું હોય છે. એથી મધ્યમ કદના ઝાડ છે, દાખલા તરીકે દાડમ છે કે જામફળ છે, એમાં 6 બાય 6 કે 7 બાય 7 મીટરના અંતરે વાવેતર કરવામાં આવતું હોય છે. પણ આજકાલ હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન, એટલે કે નજીક વાવેતર કરી અને એકમ વિસ્તારની અંદર વધુ સંખ્યામાં છોડ તૈયાર થાય, જેથી ઉત્પાદન વધુ મળે અને વહેલું ચાલુ થઈ જાય. એટલે એ હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન, એટલે કે એકમ વિસ્તારની અંદર વધુ ગીચતામાં વાવેતર કરીને પણ વાવેતર કરવામાં આવતું હોય છે. આની અંદર આપણે અત્યારે ખાસ કરીને ટ્રેન્ડ જોઈએ તો કે આંબાની અંદર જે 10 બાય 10ના અંતરે વાવેતર થતું હતું એની જગ્યાએ 5 બાય 7 કે 5 બાય 3 સુધી પણ એટલા મીટરે વાવેતર અંતર રાખી અને વાવેતર કરવામાં આવે છે. એના ફાયદા એ છે, એક તો એકમ વિસ્તારની અંદર, એટલે કે 1 હેક્ટરની અંદર છોડની સંખ્યા વધી જાય છે. પછી આ જે ફળ પાકો છે એ લાંબા ગાળે ફળ આપતા હોય છે અને એકવાર શરૂ થાય પછી એ લાંબા ગાળા સુધી ચાલતા હોય છે. એટલે જો શરૂઆતમાં જે આપણને 3-4 વર્ષ સુધી એનું ઉત્પાદન મળતું નથી, જો આ નજીક વાવેતર કરેલું હોય તો જે શરૂઆતનું ઉત્પાદન છે એ વધુ મળે છે અને એમાં આપણને સરવાળે ટૂંકા ગાળાની અંદર વધારે ફાયદો થાય છે. એટલે એ નવા કોન્સેપ્ટમાં હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન તરીકે ફળપાકોનું વાવેતર પણ અત્યારે થઈ રહ્યું છે. હવે ફળપાકોમાં નીંદણ અને એનું નિયંત્રણ કઈ રીતે રાખવામાં આવે છે એ વિશે જરા દર્શક મિત્રોને જણાવો ને. ખેડૂતોને સૌથી કનડતું પરિબળ હોય તો એ એક નિંદામણ છે. અને એમાંય ખાસ કરીને ફળપાક, એ કે આ પાકને વાવેતર અંતર બહુ વધુ હોય છે. એટલે 2 છોડ અને 2 હારની વચ્ચે અંતર વધારે હોવાને કારણે જગ્યા ખુલ્લી પડી રહેતી હોય છે અને એમાં નિંદામણ પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે. એટલે આ જે નિંદામણ જે થાય છે એના નિયંત્રણ માટે આપણી સામાન્ય જે રીત છે અથવા તો જે આપણે ખેડૂતો જે અપનાવે છે એમાં ચોમાસા પહેલાં અને ચોમાસા પછી અને આંતરિક ખેડ અથવા તો હાથથી નિંદામણ કરી અને ખેડૂતો નિંદામણનું નિયંત્રણ કરતા હોય છે. હવે આ પદ્ધતિ એવી છે કે એમાં થોડો ટાઈમ વધુ લાગે છે,
પછી માનવની રોજગારી પણ વધારે મતલબ કે વધારે પડતા પ્રમાણમાં માણસોની જરૂરિયાત, મજૂરોની જરૂરિયાત રહે છે અને સમય પણ વધુ લાગે છે. પછી ઘણી વખત ચોમાસામાં વરસાદને કારણે કે કોઈ પણ બીજી પરિસ્થિતિને લીધે નિંદામણ ન થઈ શક્યું હોય અથવા તો મોડું થયું હોય તો આ જે નિંદામણ છે એ ઘર કરી જાય છે અને એમાં અમુક પ્રકારના અઠીલા જે નિંદામણો આપણે કહીએ કે એ પોતાનું સામ્રાજ્ય વિસ્તારી દે છે અને પછી એમને કાઢવા બહુ મુશ્કેલ થઈ જાય છે. અને આવી પરિસ્થિતિમાં આપણે આ ઉદ્યોગો અત્યારે વિકસી રહ્યા છે અને આ ઔદ્યોગિકરણની અંદર જ્યારે મજૂરો મળતા નથી, માણસો મળતા નથી, એવે વખતે હવે જો આપણને ટાઈમસર આનું નિંદામણ ન થાય તો આ સમસ્યા બહુ ઘેરી થઈ જતી હોય છે. એટલે આમાં રાસાયણિક નિયંત્રણ સિવાય બીજો કોઈ છુટકારો નથી. એટલે રાસાયણિક નિયંત્રણ એટલે કે જંતુનાશક, આપણે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરીને પણ આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. અને આ રીતે જો એનું નિયંત્રણ કરવામાં આવે તો એક તો ઓછો ખર્ચ લાગે છે, પછી લાંબો સમય સુધી એનું નિયંત્રણ થઈ શકે છે, પછી વર્ષમાં ગમે ત્યારે આપણે એનો છંટકાવ કરી એને નિયંત્રણ કરી શકતા હોય છે. એટલે સરવાળે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ સારું નિંદામણનું નિયંત્રણ પણ થઈ શકે છે. બરાબર સાહેબ, ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા ફળોમાં ઘણા ફળ ખરી પડતા હોય છે, તો એમના શું કારણો હોઈ શકે? બરાબર છે. હવે સામાન્ય રીતે જેટલો ફાલ અથવા તો જેટલા ફૂલ બેઠા હોય એ બધા જ ફળો થઈ જાય એવું હોતું નથી. બરાબર. એટલે વધારે પ્રમાણમાં જ્યારે એક તો ફળો ઝાડ ઉપર લાગ્યા હોય ત્યારે એને પોષણનો પ્રશ્ન થાય એટલે ફળો ખરી પડતા હોય છે. બીજું કે વિપરીત પરિસ્થિતિ એટલે કે વાતાવરણ બરોબર ન હોય અને રોગ જીવાત વધારે લાગી ગયા હોય એવા સંજોગોમાં પણ ફળોનું ખરણ વધારે થતું હોય. પછી ફળોના બધા જ તબક્કાઓ પૈકી જે નાની અવસ્થાનો જે તબક્કો છે એમાં ફળોનું ખરણ વધારે પડતું થતું હોય છે. પછી ખાસ કરીને બગીચાની અંદર પાણીની ખેંચ અથવા તો ભેજની જો એટલે કે એમાં ભેજ જમીનમાં બરોબર જળવાઈ ન રહેતો હોય, પાણી પૂરતું ન મળતું હોય તો પણ ફળો ખરી પડતા હોય છે. પછી રોગ જીવાત વધારે લાગ્યો હોય તો પણ ખરી પડતા હોય છે. પછી પોષણની પૂર્તિ ન હોય એટલે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળ્યું હોય, પૂરતા જ તત્વો એને ન મળી રહેતા હોય તો પણ આ ફળો ખરી રહેતા હોય છે. ખાસ કરીને ફળ પાકની અંદર એટલે કોઈ પણ છોડને 16 જેટલા તત્વોની જરૂરિયાત હોય છે. એમાંથી કોઈ પણ તત્વો જો ઘટી પડે કે એની ઉણપ વર્તાય તો આ ફળોનું ખરણ ત્યારે પણ જોવા મળે છે. પછી વધારે પડતો પવન હોય કે વરસાદ હોય કે તાપ હોય કે ઠંડી હોય એટલે વિપરીત વાતાવરણની પરિસ્થિતિ હોય તો પણ ખરી પડતા હોય છે. અને આવી અચાનક જ્યારે પરિસ્થિતિ ઊભી થાય તો પણ આવા ફળ ખરી પડતા હોય છે. આ ઉપરાંત અંતઃસ્ત્રાવો કે એની અંદર જે છોડની અંદર અંતઃસ્ત્રાવો રહેલા છે એની જો ખામી વર્તાય તો પણ આ ફળોનું ખરણ થતું હોય છે. પછી પ્રોપર પોલિનેશન એટલે કે ફર્ટિલાઇઝેશન, એનું ફલિનીકરણ ન થયું હોય અને બરોબર ફલન ન થયું હોય તો પણ જે ખોટા ફળો છે એ બધા ખરી પડતા હોય છે. આવી રીતે ઘણા બધા કારણો છે. આ બધા કારણોને કારણે કોઈ પણ કારણ જવાબદાર હોતું હોય છે અને એને અમુક અંશે આપણે જો પ્રયત્ન કરીએ તો નિવારી શકાય. જેમ કે રોગ જીવાતનો જો ઉપદ્રવ હોય અને સમયસર આપણે એનું નિયંત્રણ કરવામાં આવે તો આપણે એનું અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત અંતઃસ્ત્રાવો જો કોઈ ઘટતા હોય અને આપણે એનો સ્પ્રે કરીએ, દાખલા તરીકે નેપ્થેલિક એસિટિક એસિડ કે જિબ્રેલિક એસિડ, યુરિયા, આ અંતઃસ્ત્રાવોનો છંટકાવ કરીને પણ આપણે અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત જો ફલિનીકરણ માટે મધમાખી બગીચામાં જો ઉછેરીએ તો પણ ઘણા બધા ફળોને આપણે ખરતા અટકાવી શકીએ અને વધારે પ્રમાણમાં ફળો બગીચામાં લાગતા હોય છે. આ ઉપરાંત અન્ય અમુક પ્રકારની જે જાતો છે એનું જો આપણે વાવેતર કરીએ બગીચામાં સાથે સાથે તો પણ પોલિનેશન એનું વ્યવસ્થિત થાય અને ફળોનું સેટિંગ એટલે કે વધારે પ્રમાણમાં ફળો બેસે અને ખરતા અટકાવી શકીએ. બરાબર, ધન્યવાદ. સાહેબ, જે ફળપાક છે ને છોડ છે એ મોટા થાય તો એની અંદર જે છાંટણી કરવામાં આવે છે એની વિશે થોડીક માહિતી. આ છાંટણી એ એક કળા છે, એ એક પ્રકારનું વિજ્ઞાન છે. આ છાંટણી કરવાનો ખાસ કોઈ ઉદ્દેશ હોય
એવા ઉદ્દેશ સાથે આપણે જનરલી છાંટણી કરતા હોઈએ છીએ. ખાસ કરીને ઝાડની ડાળીઓ કાપીને કે મૂળિયા કાપીને કે એના ફળને કાપીને એની વૃદ્ધિને નિયંત્રિત કરીને આપણે એને ખાસ પ્રકારની કેળવણી આપતા હોય છે અને ખાસ પ્રકારના લક્ષ્ય સાથે અથવા તો ઉદ્દેશ સાથે આપણે આ છાંટણી કરવામાં આવતા હોય છે. જેમ કે નાના અને મધ્યમ જે ઝાડ છે એની જે આપણે છાંટણી કરીએ છીએ તો એ કેળવણીના આશયથી આપણે છાંટણી કરતા હોઈએ છીએ કે આવા નાના ઝાડ હોય એ વખતેથી જો આપણે એને ઝાડને છાંટણી કરવામાં આવે તો એનો વૃદ્ધિ નિયંત્રિત થાય છે અને સંકલિત એનો ગ્રોથ થાય છે, જેથી બે ડાળીઓ વચ્ચેનું અંતર અને ડાળીનું એની જાડાઈ એ આપણે જાળવી શકીએ છીએ અને ફળ જે છે એ ડાળીમાં લાગ્યા હોય તો એ ડાળી એને ઝીલી શકે એવી મજબૂત ડાળી બને એવા આશયથી પણ આપણે એને આપણે છાંટણી કરતા હોઈએ છીએ. આ ઉપરાંત પરિપક્વ અથવા તો મોટી ઉંમરના જે ઝાડ છે એની પોતાની વૃદ્ધિ ઓછી થઈ ગઈ હોય તો વૃદ્ધિ અને એનો જોમ જુસ્સો વધારવા માટે પણ આપણે છાંટણી કરતા હોય છે. આ ઉપરાંત અમુક પ્રકારના આકાર આપવા માટે, દાખલા તરીકે કોઈ એવા ઝાડ હોય ને સુશોભનના ઝાડ છે તો એને એવો શેપ આપવાનો હોય, દાખલા હાથી જેવો શેપ કે કોઈ બકરી જેવો શેપ, એવો આકાર આપવા માટે પણ આપણે એમાં છાંટણી કે એવું કરતા હોય છે. એવી રીતે ફળપાકની અંદર જુસ્સો વધારવા માટે, વૃદ્ધ થઈ ગયા હોય ઝાડને એની પોતાની પાછી શક્તિ વધારવા માટે અને એને કેળવણી આપવા માટે આમ અલગ અલગ આશયથી છાંટણી કરવામાં આવતી હોય છે. બરાબર. મોગરા સાહેબ, પિયત કેટલું આપવું અને કેટલા પ્રમાણમાં આપવું એ જરા દર્શક મિત્રોને જણાવો ને. ખાસ કરીને પિયતની જો વાત કરીએ તો એ જે છે એ ઝાડ કેટલી ઉંમરનું છે, પછી એનો વિકાસ વૃદ્ધિ કેવી છે, એની હેબિટ વધવાની હેબિટ કેવી છે, કેવા પ્રકારની છે, એના અનુલક્ષીને આપણે પાણી આપતા હોય છે અને કેવા સિઝનમાં આપણે આપવાનું થાય છે. ખાસ કરીને ઉનાળામાં જો ફળાવ બગીચો હોય એમાં આપણે પિયત આપવું હોય તો અઠવાડિયામાં એક વખત પિયત આપવું જોઈએ અને શિયાળાની અંદર જો ફળાવ બગીચામાં પિયત આપવાનું હોય તો 12 થી 15 દિવસે પિયત આપવું જોઈએ. હવે આ પિયત જે છે એ ખાસ કરીને ખામણા પદ્ધતિથી આપણે ફળપાકોની અંદર આપતા હોઈએ છીએ અને આ ઉપરાંત અત્યારની જે નવી પદ્ધતિ છે એ ટપક સિંચાઈ પદ્ધતિ, એટલે કે ડ્રીપ ઇરિગેશન શક્ય હોય અને ટપક સિંચાઈથી એની જરૂરિયાત મુજબ જો છોડને પાણી આપવામાં આવે તો એનો વૃદ્ધિ વિકાસ પણ સારો થાય છે અને બિનજરૂરી નિંદામણ પણ વચ્ચે થતું નથી, રોગ જીવાત પણ ઘણા અટકાવી શકાય છે અને સરવાળે ખૂબ સારો ખેડૂતોને ફાયદો થતો હોય છે. એટલે ટપક સિંચાઈ શક્ય બને તો એ પદ્ધતિથી જો આપણે એને પિયત આપીએ તો ખૂબ સારું રહે છે. ખેતીની અંદર ખાતર એ મહત્વનું અંગ ધરાવતું હોય છે, તો ફળપાકોની અંદર ખાતર ક્યારે આપવું ને કેવી રીતે આપવું એની જરા દર્શક મિત્રોને. હવે હમણાં આપણે વાત કરતા હતા એમ કે કોઈ પણ ઝાડ અથવા તો વનસ્પતિને પોતાનું જીવન ટકાવી રાખવા માટે 16 જેટલા તત્વોની જરૂરિયાત હોય છે. હવે આ તત્વો એને ખાતરમાંથી મળી રહેતા હોય છે, એટલે એમને એ તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એટલે આપણે ખાતર ખાસ કરીને આપવું જોઈએ. સામાન્ય રીતે ફળપાકના બગીચામાં આપણે વર્ષમાં 2 વખત ખાતર આપવામાં આવે છે. એક તો ચોમાસા પહેલાં, એટલે કે ચોમાસું શરૂ થવાનું હોય ત્યારે જૂન જુલાઈની અંદર, અને એક બીજું ચોમાસું પૂરું થાય એટલે કે નવેમ્બર ડિસેમ્બરની અંદર. આ 2 વખતે ખાતર આપવામાં આવે છે. એમાં રાસાયણિક ખાતર અને દેશી છાણિયું ખાતર, આ બંને પ્રકારના ખાતરને મિશ્ર કરી અને આપવાનું હોય છે. અને ફળને આપણે ઝાડ જે હોય છે, ઝાડના થડની ફરતે રિંગ કરી અને એનો ઘેરાવો હોય એ ઘેરાવાના પ્રમાણમાં આપણે જમીનમાં માટી સાથે મિક્સ થઈ જાય એ રીતે રિંગ બનાવી અને ખાતર જનરલી આપણે આપવું જોઈએ. આ રીતે જો ખાતરને આપવામાં આવે તો એ વધારે અસરકારક અને એનો બગાડ થતો નથી. એટલે આ રીતે રિંગ બનાવી અને ખામણા પદ્ધતિથી પિયત આપી અને જો આપણે ફળપાકોમાં ખાતર આપીએ તો એ વધારે અનુકૂળ આવે છે. જોયું દર્શક મિત્રો, બોગરા સાહેબે આપને ઘણી બધી માહિતીઓ આપી જે ફળપાકોના વાવેતરની આધુનિક પદ્ધતિઓ છે
જૂની પદ્ધતિઓ છે અને ઝડપથી કઈ રીતે આપણે ફળ પાકો મેળવી શકીએ એની માહિતી પણ આપી અને ઘણી બધી ખાતર કઈ રીતે આપવું એની માહિતી આપી. એટલે મારો ખ્યાલ છે કે આપને બધાને ખૂબ જ મજા પડી હશે અને જ્ઞાનવંતું મળ્યું હશે. તો બોગરા સાહેબ, આપનો ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો તરફથી.